હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે હું તમારા બધા માટે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ થોડી નવું નોલેજ લઈને આવી છું, અને સાથે જ થોડી ટિપ્સ પણ એવી આપીશ કે જે તમારું વજન ઉતારવામાં મદદ કરશે. તો આગળ ચાલીએ આપણે, કે જ્યારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ આપણે કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા, અમને ખાવાનું શું એ નથી ખબર હોતી, કે પછી કઈ રીતના ફાસ્ટિંગ કરવું એ નથી ખબર હોતી. તો જેને પણ નથી ખબર એ લોકો મારા આગળના વિડીયો જોઈ શકે છે, જેથી કરીને એમને પૂરું નોલેજ મળી રહે. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એટલે એક એવો ટાઈમ પીરિયડ છે કે જે તમે સમય સાથે જમવાનું, સમય સાથે જીવવાનું શીખો તો જ તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરી શકો. બાકી તમારું કોઈ પણ જાતનું પ્લાનિંગ ડાયટ હશે એ તમે સક્સેસ નહીં કરી શકો. તો જેને પણ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવું છે એને પૂરું પહેલાં સમજવું પડશે કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ શું છે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એવી રીતનું છે કે તમે બારનું કરો છો તો 12 કલાક જે તમે જમવાનો ટાઈમ છે ત્યારે તમે એમાં 2 કે 3 મીલ લઈ શકો છો, જમવા માટે 3 ટાઈમ જમી શકો છો. અને બાકીના 12 કલાક એવી રીતના હોય છે કે તમે કાંઈ પણ મોઢામાં નહીં મૂકવાનું, કોઈ પણ વસ્તુને, એક નાનો સોપારીનો ટુકડો કે કોઈ પણ નાની એક ધાણા દાળની પડીકી સુદ્ધા નથી ખાવાની. એ જ રીતે ફાસ્ટિંગ કરવાનું છે. માત્ર પાણી પીવાનું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે પાણી પણ નથી અમે પીતા, ને હકીકતમાં એવું હોતું નથી. પાણી પીવાનું છે. પાણીની સાથે જ તમે બ્લેક સોલ્ટવાળું પાણી પણ લઈ શકો છો, બ્લેક ટી પણ લઈ શકો છો, ગ્રીન ટી પણ લઈ શકો છો, સિલેમન ટી પણ લઈ શકો છો, સાથે જ તમે લેમન વોટર લઈ શકો છો. આવી રીતે માત્ર પાણી સાથે વસ્તુ જે ઇન્ક્લુડ થતી હોય એ બધું તમે લઈ શકો છો. એમાં શુગર કે પછી દૂધ એડ નથી કરવાનું. એ ટાઈપનું તમે દરેક વસ્તુ લઈ શકો છો. સાથે જ તમારે હવે એ ટાઈમને લંબાવીને વધારવા માટે તમારે એક વીક માટે 12-12નો ટાઈમ કરવાનો છે. બીજા વીકમાં તમે 10-14નો ટાઈમ કરી શકો છો. જેમ કે 10 કલાક સુધી જમવાનું છે અને 14 કલાક સુધી તમારે કાંઈ જ નથી લેવાનું. એ જ રીતે એ ટાઈમને લંબાવીને તમે 16-8 પણ કરી શકો છો. 8 કલાક દરમિયાન તમે 2 ટાઈમ જમો, એકાદા ટાઈમ ફ્રૂટ્સ ખાઓ, અને સાથે જ 16 કલાક સુધી તમે ફાસ્ટિંગ કરવાનું છે. અને એ તમે બને ત્યાં સુધી રાત્રિનો ટાઈમ તમારા 8 થી 10 કલાક સુધી નીકળી જાય છે, જે તમે ફાસ્ટિંગમાં કાઢો છો. અને સવારે ટાઈમે નાસ્તો નથી કરવાનો, મોડા ટાઈમે નાસ્તો કરવાનો છે. એટલે તમારું ટાઈમિંગ એકદમ ફિક્સ થઈ જશે. અને રાત્રે બની શકે તો 7 વાગ્યા પહેલાં જમી લેવાનું છે. એટલે એ પણ 3-4 કલાક તમારે ઇન્ક્લુડ થઈ જશે, 9-10 વાગે તમે સૂતા હોય તો. એટલે સાંજે તમે 7 વાગ્યા પહેલાં જમશો એટલે સવારે તમે 10-10:30 આસપાસ નાસ્તો શાંતિથી કરી શકશો. તો તમારું 8-16નું ફાસ્ટિંગ પણ તમે કમ્પ્લીટ કરી શકશો. અને જે લોકો ખાસ બીપીની ગોળી લેતા હોય, ડાયાબિટીસની દવા લેતા હોય, કે કોઈ બીજી બીમારી સાથે દવાઈઓ લેતા હોય, એમના માટે 8-16નો ટાઈમ પરફેક્ટ છે. ઘણા બધા મને ક્વેશ્ચન એવા કરે છે, અથવા તો મેં જ્યારે કીધેલું છે આટલો ટાઈમમાં કે કોઈ પણને જો ફાસ્ટિંગ ચાલુ કરવું છે તો જે બીમાર છે એમને ખાસ એમના ડૉક્ટરની સલાહ લઈને જ કરવું. તો ઘણા બધા અત્યારે મને કહેતા હોય છે કે અમારા ડૉક્ટર ના પાડે છે કે ફાસ્ટિંગ સારી વસ્તુ નથી, તમારા શરીરના ઓર્ગનને ડેમેજ કરે છે. તો શું તમે જે લોકો સવારે નાસ્તો નથી કરતા, કે જેને કોઈ વસ્તુ ચણવાની આદત નથી, જેમ કે લેડીઝ તો ચાલો કે ઘરે હોય છે એટલે કંઈક ને કંઈક ખાતા જ હોય છે, ઘરમાં કંઈ ને કંઈ ખાવાનું મળી રહે છે. પણ જ્યારે જેન્ટ્સ બહાર કામ કરતા હોય છે ને સવારે નાસ્તો સ્કીપ કરતા હોય છે, તો શું એમને પ્રોબ્લેમ થાય છે ખરા? ઘણાની એવી આદત હોય છે કે રાતના જમ્યાલા હોય તો સીધા જ બીજે દિવસે લંચ ટાઈમે જ સીધા જમતા હોય છે. તો શું હકીકતમાં એમને કોઈ પ્રોબ્લેમ થાય છે ખરા? તો જેને નથી કરવું, અને કદાચ એવું બને કે તમારી તાસીર એવી હોય કે તમે ભૂખ્યા ન રહી શકતા હોય, કે તમને કોઈ બીજી બીમારી થવાની શક્યતા હોય, એટલે કદાચ તમારા ડૉક્ટરે તમને મનાઈ કરેલી હોય કે તમારે ભૂખ્યું ન રહેવું. પણ એનો મતલબ એવો નથી કે તમે ફાસ્ટિંગ નથી કરી શકતા. તમે ભૂખ્યા રહેવાની જગ્યાએ ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરો. એક ટાઈમ માટે તમે ફ્રૂટ્સ ખાઈને એ ટાઈમ હટાવી દેશો એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને હું જાણું છું કે ફ્રૂટ્સ ખાશો તો પછી તમારું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ નહીં ગણાય, એ વાત સાચી છે. પણ ફ્રૂટ્સમાં કમસે કમ કેલેરી હોય છે, તો એના માટે તમારા શરીરને એને બાળવા માટેની મહેનત નહીં કરવી પડે. એટલે તમે મિનિમમ ટાઈમવાળું ફાસ્ટિંગ પણ કરશો તો પણ પ્રોબ્લેમ નહીં થાય. શું તમને રાત્રે ખાવાની આદત છે તો તમે એવું વિચારો કે મારું ફાસ્ટિંગ કમ્પ્લીટ નહીં થાય? જો તમે સાંજે 7 વાગે જમી લેશો અને સવારે 10 વાગે નાસ્તો કરશો તો એનાથી તમારું 14 કલાકનું ફાસ્ટિંગ તો એ જ રીતે થઈ ગયું છે. તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી અલગથી. તો શું તમે એટલું પણ તમારી જાતને, તમારી ફિટનેસ રાખવા માટે મહેનત ન કરી શકો? ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ કામ. ઘણીવાર આપણે બહાર ગયા હોઈએ છીએ તો નાસ્તો નથી થતો, ઘણીવાર તો લંચ પણ નથી થતું, બીજા દિવસે સાંજે જમવા મળે છે. તો શું આપણને કંઈ થઈ જાય છે એ ટાઈમે? પણ હકીકત એવું છે કે આપણે જ કંઈ કરવા નથી માંગતા, તો પછી આપણે બીજાને કેમ દોષ દેવાનો કે હું આ નથી કરી શકતી, કે આ નથી કરવું મારે એમ. અને હકીકત, જો તમારે તમારી હેલ્થ, તમારી ફિટનેસનું ધ્યાન રાખવું હોય તો થોડી મહેનત કરવી પડશે. વિધાઉટ મહેનત કાંઈ પણ નથી. જો તમે મહેનત નહીં કરો તો તમે કાંઈ કરી પણ નથી શકવાના. એટલે તમારે થોડીક મહેનત તો બતાવવી જ પડશે. સાથે જ જ્યારે તમે 8-16નું ફાસ્ટિંગ કરીને એ વીક પૂરી કરો છો, પછી તમારે એને લંબાવીને આગળ લઈ જવું હોય તો તમે 6-18નો ટાઈમ પણ લઈ શકો છો, કે 6 કલાકની અંદર 2 મીલ લો છો, અથવા એક મીલમાં તમે કઠોળ છે કે પછી ફ્રૂટ્સ છે ખાઓ છો, ને એક મીલમાં પ્રોપર જમો છો. એ ટાઈપનું પણ તમે કરી શકો છો. સામે એની 18 કલાક સુધી તમારે કાંઈ જ નથી ખાવાનું, ફાસ્ટિંગ કરવાનું છે. અને સાથે એને લંબાવીને તમે
આગળના વીકમાં પછી 20-4નું પણ કરી શકો છો. જેમ કે 20 કલાક સુધી તમારે કાંઈ નથી ખાવાનું અને 4 કલાકમાં તમે 2 મીલ લઈ શકો છો. જેમ કે આપણે ફાસ્ટિંગ ખોલીએ છીએ એ ટાઈમ દરમિયાન તમે સીધું જ ડાયરેક્ટલી ફ્રૂટ્સ ખાઓ, પછી થોડી વાર રહીને પછી કઠોળ ખાઈ લો થોડુંક, અને પછી એક ટાઈમ પ્રોપર જમી લો. એટલે તમારું જમવાનું પણ થઈ જશે અને સાથે જ તમારું ફાસ્ટિંગ પણ થઈ જશે. અને ઘણા બધા મને પૂછતા હોય છે કે ફાસ્ટિંગમાં તમે છાશ, દૂધ, દહીં એ ટાઈપનું કંઈ લઈ શકો? જો તમે એ ખાઓ છો તો તમારું ફાસ્ટિંગ બ્રેક થાય છે, એના લીધે તમે ફાસ્ટિંગ દરમિયાન ન લઈ શકો. પણ જ્યારે તમારો જમવાનો ટાઈમિંગ ચાલુ છે એ ટાઈમમાં તમે છાશ ભરપૂર પી શકો છો, દહીં પણ ભરપૂર ખાઈ શકો છો, અને સાથે જ તમે એ ટાઈમમાં કોઈ પણ જે તમારે ખાવા પીવાની ઈચ્છા હોય એ બધું જ ખાઈ શકો છો. પણ બસ ધ્યાન એ રાખવાનું છે કે બહારનું ન હોવું જોઈએ, બેકરીનો સામાન ન હોવો જોઈએ. બાકી તમે ઘરમાં દૂધ, છાશ, દહીં, માખણ જે કાંઈ બનાવતા હોય એ બધું જ તમે ખાવાના ટાઈમે ખાઈ શકો છો. સાથે જ બસ હવે આનાથી વધારે જો તમારે કેપેસિટી હોય, તમારી એજ નાની હોય 30-35 આસપાસની, અને તમારો વિચાર હોય કે મારે એને લંબાવીને લઈ જવું છે, તો તમે એને એક ટાઈમમાં કરી શકો છો. બાકી તમે આ ટાઈમિંગ ફિક્સ રાખો કે 20-4નો ટાઈમિંગ તમારા માટે બેસ્ટ છે. અને હું તો એવું જ કહું છું કે મિનિમમ કોઈ પણ બીમાર છે એના માટે પણ 8-16નો ટાઈમ મિનિમમ બેસ્ટ છે. એવું નથી કે એ લોકો ફાસ્ટિંગ ન કરી શકે. હું ડાયાબિટીસ છે તો છતાં ફાસ્ટિંગ ક્યારેક ક્યારેક કરું છું. એવું જરૂરી નથી કે ના કરવું એમ. અને ઘણીવાર તો આપણે, મેં કીધું એવી રીતે, કંઈક કામમાં હોય તો ફાસ્ટિંગ એમનામાં જ થઈ જાય છે, આપણે કરવાની પણ જરૂર નથી પડતી. પણ આપણા મનનો વહેમ થઈ ગયો છે કે હું ભૂખી ના રહી શકું, આમ તેમ. એનું ખાસ તો કારણ એક જ છે કે આપણે હંમેશા ઘરે હોઈએ છીએ, આપણી પાસે ખાવાની વસ્તુ અવેલેબલ હોય છે, એટલા માટે આપણને ચણવાની આદત પડી ગઈ છે કે કંઈક ને કંઈક ખાવાનું ચાલુ જ રાખવાનું છે. એની જગ્યાએ તમે એકવાર ફાસ્ટિંગની આદત પાડી દેશો તો તમને બધી જ આદત છૂટી જશે. સાથે જ તમે જ્યારે ફાસ્ટિંગ દરમિયાન પણ તમને ભૂખ લાગે છે તો એ ટાઈમમાં તમે બ્લેક સોલ્ટવાળું પાણી પી શકો છો, બ્લેક ટી પી શકો છો. હા, બ્લેક ટી તમે દિવસમાં 2થી વધારે ન પીવો તો વધારે સારું છે, પણ એની જગ્યાએ તમે ગ્રીન ટી પી શકો છો, લેમન વોટર પી શકો છો. તો એ બધું જ તમારા માટે બેસ્ટ છે. સાથે જ તમે જમવાના ટાઈમિંગમાં ભરપૂર ફ્રૂટ્સ ખાઈ શકો છો, પછી કઠોળ ખાઈ શકો છો. કોઈ પણ એવી વસ્તુ જેમાં કેલેરી ઓછી છે તે બધું જ તમે ભરપૂર લઈ શકો છો. તો એના માટે તમને કોઈ પણ જાતની રોકટોક નથી. અને સાથે જ આજની ટિપ્સ છે કે મારું એક તો બેસ્ટ જ છે, હું કહું જ છું કે સિલિમન ટી બેસ્ટ છે તમારા માટે, અને એ હંમેશા ચાલુ રાખો. સાથે જ તમે જ્યારે પણ ફાસ્ટિંગ ખોલો છો ત્યારે ફ્રૂટ્સ ભરપૂર ખાઓ. અને આજે હું તમને એક એવી વાત કહીશ કે ઘણા એવું કહેતા હોય છે કે ફ્રૂટ્સ, અને મેં પણ કીધેલું છે કે તમારા વજન હોય એમાં 1 શૂન્ય જોડીને એટલા ગ્રામ સુધી તમારે ફ્રૂટ્સ ખાવાનું છે. તો આજે હું તમને એમાં એક નવો એડ કરીશ કે તમે જ્યારે ફ્રૂટ્સ ખાઓ છો ત્યારે મેં કીધું તમને કે તમારો 100 કિલો વજન છે તો તમે 1 કિલોગ્રામ ફ્રૂટ્સ ખાઓ છો ત્યાં સુધી એ મિનિમમ ફ્રૂટ જ છે. પણ જ્યારે એને દવાની રૂપમાં તમારો ઉપયોગ કરાવવો છે ત્યારે તમે 1 કિલોગ્રામથી વધારે જ્યારે ફ્રૂટ્સ ખાશો ને ત્યારે એ દવાનું કામ કરશે. કારણ કે પછી તમે તમારે ખાવાનો ખોરાક ઘટાડશો, કારણ કે તમે ફ્રૂટ્સ ખાઈને ઓલરેડી ધરાઈ ગયા હશો. તો જેને પણ ફાસ્ટિંગ કરતા હોય એના માટે ફ્રૂટ છે બેસ્ટ છે. એટલે ભરપૂર ફ્રૂટ્સ ખાઓ, કારણ કે એ જ્યારે તમે તમારા વજનના કિલોગ્રામ જેટલું તમે ખાશો ને, કે તમારો વજન છે એના સામે ગ્રામમાં એને લેશો ને, ત્યારે એ સમજો કે એ દવાના રૂપમાં કામ કરવાનું ચાલુ કરશે. કે તમારો 70 કિલો વજન છે તો તમે 700 ગ્રામથી વધારે ફ્રૂટ્સ ખાશો ત્યારે એ દવાના રૂપમાં કામ કરશે. તો જ્યારે પણ તમે ફ્રૂટ્સ ભરપૂર ખાશો ત્યારે તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે અને એ તમને ફાયદાકારક પણ થશે. સાથે જ સિલેમન ટી બેસ્ટ છે તો એ ચાલુ રાખવી. ગ્રીન ટી જેને આદત હોય એ પીવી શકે છે. જ્યારે પણ તમારું ફાસ્ટિંગ આવર્સ હોય છે એ ટાઈમ દરમિયાન તમારે શુગર કે દૂધવાળી ચા, કોફી કોઈ વસ્તુ નથી લેવાની. આટલું ખાસ ધ્યાન રાખજો. જેને પણ વજન ઉતારવો છે, જેને પણ મારા વિડીયોમાં જેને સમજાય છે, જેને ગમે છે, એ બધા જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા આવા જ નવા વિડીયો તમે જોઈ શકો. અને સાથે જ આજે તમને એક નવું સપનું બતાવીશ કે જેને પણ વજન ઉતારવો છે અને જેમ નથી પોતે ફોકસ નથી કરી શકતા એ વાત ઉપર, એમને ખાસ કહીશ કે તમે તમારી પસંદનો ડ્રેસ જે XXL કે XXL સાઇઝનો લાવીને રાખી દેજો. જો તમારે 5XL 4XL જોતું હોય તો એનાથી 2 ડિજિટ નીચે લાવીને મૂકજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે ત્યાં સુધી પહોંચવાના છો. પછી તમને તમારો ગોલ સેટ કરવાનું મન થશે. તમને એવું થશે કે મારે આ કપડાં એકવાર પહેરવા છે. તમારી કોઈ પણ ચોઈસ હોય એ ડ્રેસ તમે પહેરશો ત્યારે જે તમારું કોન્ફિડન્સ લેવલ હશે અદ્ભુત હશે, ગજબનું હશે. તો જેને પણ પોતાનું સપનું પૂરું કરવું હોય તે મારી ચેનલમાં જોડાઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ તમારા બધાનો આવો જ સપોર્ટ બનાવી રાખજો. થેન્ક યુ.